ભરતભાઈ બોલો? હા કોણ? હા ભાઈ, એક તમારું કામ હતું. મારું ગામ ભૂતડી વિસાવદર પાસે. બોલો. મને આગળ વાયા અહીં બાર પરા માટે તમારા વાત કરી, નંબર લીધા મેં તમારી ઘરેથી. હા અમારા ગામમાં 3 રામજી મંદિરનો ઉત્સવ છે. હા અમારું ગામ ભૂતડી, હા ત્યાં 3 દીનો રામજી મંદિરનો ઉત્સવ છે. મોટું નામ રામજી મંદિર બનાવ્યું છે ને, હા એનો પ્રાણ પ્રતિષ્ઠા છે. એમાં આપણી નાઈટને જવા નથી દેતા. અમારી નાઈટ આપણી બધી ત્યાં ભેગી થઈને બેઠી છે. નો જવા દે ઘરે ગયું. હું જવું જોઈએ? નિહાળે જાવ. હવે આ લોકો કે અમારે કે ભેળવે નહીં, કે અટા લગી કે જવા ભેગા છો નચાણ કાઢી નાખે છે એમ કે. જવાય જ નહીં ને. આપણે પરાણે કોઈ ધક્કા મારે, હું તમને મારા ઘરે એમ કહું કે નહીં આવતા, જવાય ને. એ વાત સાચી. રેડી? એવી રીતે હું લેવા પણ આબરૂ કાઢવા જાવ છો. મંદિર આવવા ના પડે, જવાતું જ નથી ભાઈ. આદર માનથી તમે મારા ઘરે આવો તો હું તમને આવો કેમ છો ભાઈ, મજામાં, ચા પાણી પીવું, હે હું તમને કઈ આવતો નહીં ને જવ્યો જતો તો કેવું અપમાન કરે ને. એવા મંદિરમાં જવું જોલા જોઈએ ને તમારું અપમાન થાય. એ વાત સાચી. રેડી? અને એવા મંદિરના દરવાજા કરતા તમને ધૂતકારતા હોય ને તમને ન જવા દેતા હોય ને, તો મારું વ્યક્તિગત માનવું એવું છે, નિશાળે જાઓ. નિશાળના દરવાજા કાયમિક માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ખોલ્યા છે. આ કાલ્પનિક વસ્તુમાં તમે ના પડો કે ત્યાં તમારી આબરૂ જાય, તમને લોકો ધૂતકારે, એવી જગ્યાએ ન જાઓ. હા, એ વાત સાચી. રેડી? એને કયો ત્યાં મંદિરમાં જઈને શું એને કામ છે, એને ના પડે તો જવાનો શું ફાયદો એને થાય? ના, એટલે ઉત્સવમાં છે થોડા ભેળવવાના નથી. પણ ઉત્સવ એનો ઉત્સવ તમારે જવાનું નથી, એનો ઉત્સવ મનાવવાનો પ્રશ્ન જ ક્યાં છે? જાવું શું લા જોઈ? એ વાત સાચી. અને એવો કેવો ઉત્સવ કે આપણને ધૂતકારે નહીં, આપણને ગણે નહીં, તો ઉત્સવમાં જવું શું લા જોઈ? તમને દાખલો તો આપ્યો. હા, એ વાત સાચી તમારી, એમાં ના નહીં. રેડી? એટલે છે ને ભાઈ, સમજાવો લોકોને કે ત્યાં કઈ જવાની જરૂર નથી. આદર ભાવથી બોલાવે તો ત્યાં સન્માનથી જાઓ, ત્યાં દર્શન કરો. કોઈનું આપણે કોઈ દેવી દેવતાઓનું કોઈનું અપમાન નથી કરવું, મહાપુરુષોનું કોઈ અપમાન ન થવું જોઈએ, એ ધ્યાન રાખવું જોઈએ. પણ જ્યાં તમને ચોખ્ખી રીતે ના જ પડે ત્યાં હું તો એમ કહું કે જાઓમાં તમે ત્યાં ભાઈ. અને જાતા હોય ને ના પાડો. ઉત્સવ છે તો ઉત્સવમાં તમને એને હારે જ રાખવા હોય ને સમરસતાનું વાતાવરણ ઉભું કરવું હોય તો એ લોકો આવું જ કરે જ નહીં ને. રેડી? હાથે આગળ હું આબરૂ કાઢીને આપણે નકતા થઈને જવું જોઈએ, મને કયો. એ વાત સાચી. હા, એટલે સમજાવો એને. હા.